ખેડા જિલ્લાની વાત કરીએ તો ભાજપ દ્વારા તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં વિજય થયેલા નવા સરપંચોનો સન્માન સમારંભ યોજાયો હતો। કમલમ ખેડા જિલ્લા કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રસંગે ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા। દેશ અને રાજ્યના વિકાસમાં ગ્રામ્ય સપાટીના નેતાઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું નેતાઓએ જણાવ્યું અને નવા સરપંચોને શુભેચ્છા પાઠવી શ્રેષ્ઠ સેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આપણે જાણીએ છીએ કે લોકપ્રતિનિધિ તરીકે મહિલાઓ હવે વિકસિત ભારતના સ્વપ્ન સાથે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓનું કન્ટ્રીબ્યુશન નથી। ચાહે અવકાશથી માંડીને નૌસેનાની વાત હોય, એરફોર્સની વાત હોય, અથવા તો એવું કોઈ ક્ષેત્ર આપણે શોધવું પડે કે જ્યાં મહિલાઓનું પોતાનું નોંધપાત્ર કન્ટ્રીબ્યુશન ના હોય। ત્યારે સાચા અર્થમાં ડેમોક્રેસીને સફળ કરવા માટે ગ્રામીણ કક્ષામાં જીવન જીવતી મહિલાઓને પોતાના જીવનમાં બદલાવ માટે, ક્વોલિટી વાળું જીવન જીવે એ માટે જો મહિલાઓને નિર્ણય કરવામાં આવે અને નિર્ણય કરવા માટેની વ્યવસ્થાઓ જે 50% રિઝર્વેશન થઈ છે ત્યારે એનું સક્રિય કન્ટ્રીબ્યુશન થાય એ માટે એને સ્વતંત્રતા આપવી પણ જરૂરી છે। હજુ પણ આપણે જાણીએ છીએ કે ગ્રામીણ કક્ષાએ સરપંચ મહિલા ચૂંટાય આરક્ષણની અનામતની વ્યવસ્થાના કારણે, પરંતુ વહીવટમાં એને સ્વતંત્રતા નથી, ક્યારેક એની પણ મર્યાદાઓ હોય છે। ત્યારે સાચા અર્થમાં એ મહિલાને સ્વતંત્રતા જેમ ઘરનું